દાહોદ એલસીબી દ્વારા ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર નજીક મોટી પ્રોહિબિશન કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારીની સૂચના અને દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ભારત બેન્જ ટ્રકમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો હતો. ટ્રક નંબર RJ04JD 1529માં ડાંગરના ભૂસામાં ભરેલા થેલાઓની આડમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવતા પોલીસે ટ્રકને કોર્ડન કરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયર મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના છોગારામ બિશ્રોઈને ઝડપી પાડી કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹2.4 કરોડથી વધુનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અહેવાલ પંકજ નેનામા.